બિગેસ્ટ ડિસ્કવરી ઓફ ધ 20th સેન્ચુરી, એટલે કે આ 20મી સદીની મોટામાં મોટી શોધ is that you can change your life by changing the attitude towards your life. કે તમે તમારું જીવન સંપૂર્ણ રીતે પરિવર્તિત કરી શકો છો જો તમે તમારા જીવન પ્રત્યેનો અભિગમ છે એ તમે બદલતા શીખો તો. જો આપણે દરેક સફળતાને ઈચ્છીએ છીએ, we all want success in life, yes or no? Raise your hands if you say yes. આપણે બધા જ સફળતાને ઈચ્છીએ છીએ અને ઈચ્છવી જ જોઈએ. દરેક ક્ષેત્રમાં જે ક્ષેત્રમાં આપણે પદાર્પણ કરીએ ત્યાં કંઈક વિશેષ સિદ્ધિ આપણે હાંસલ કરીએ એની માટે ચોક્કસ પ્રયત્નશીલ રહેવું જ જોઈએ. છતાં સંજોગો, પરિસ્થિતિને આપણી વિચારધારા આપણને પાછા પાડે છે, એ પણ એક હકીકત છે. સંજોગો અને પરિસ્થિતિ તો સાનુકૂળ પણ બને અને પ્રતિકૂળ પણ હોય, પણ આપણી વિચારધારા જો સ્પષ્ટ હોય અને એ વિચારધારાથી બનેલો આપણો અભિગમ સ્પષ્ટ હોય તો એ સંજોગો અને પરિસ્થિતિ એનો ઝાઝો પ્રભાવ એ આપણી ક્રિયા, આપણા નક્કી કરેલા ગોલ્સ એની ઉપર ઓછો પડતો હોય છે. પરિસ્થિતિ અને સંજોગો તો જીવનમાં પ્રતિકૂળ નિર્માણ થવાના. તમને જે કોલેજમાં એડમિશન જોઈતું હોય એ કદાચ ન પણ મળે, તમારે જે કોર્સમાં એડમિશન લેવું હોય એ કોર્સ કદાચ તમને ન પણ મળે, તમારે જે જોબ જોતી હોય એ જોબ તમને ન પણ મળે, તમારે જે વ્યવસાય ધંધો કરવો હોય એની અનુકૂળતા કદાચ તમને કોઈ પણ કારણોસર ઓછી પણ આવે, તમારે જે વ્યક્તિને જીવન સાથી તરીકે જોઈએ છે એ વ્યક્તિ કદાચ તમારા જીવનમાં આવે પણ ખરી અને ન પણ આવે. હા કે ના? આ બધા જ સંજોગો બનવા જોગ છે અને આમાંથી કોઈ એક બે સંજોગો તો દરેકના જીવનમાં બનતા હોય છે. તો યુ કાન્ટ ચેન્જ ધ સિચ્યુએશન, યુ કેન ચેન્જ યોર એટીટ્યુડ ટુવર્ડ્સ ધ સિચ્યુએશન. તમે વરસાદને બંધ ના કરી શકો, પલળવું ના હોય તો તમારે રેઇનકોટ અને છત્રી વાપરી લેવાની. એમ સંજોગો અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો એ અનુકૂળ તો ધીમે ધીમે થશે, કદાચ વર્ષો પણ લાગે, પણ તમારે છત્રી અને રેઇનકોટ એટલે તમારી વિચારધારા એ સ્પષ્ટ હોવી જોઈએ, ઊંચી હોવી જોઈએ, પોઝિટિવ હોવી જોઈએ અને પાયસ એટલે કે પવિત્ર હોવી જોઈએ. તો એ અભિગમ, એનાથી તમે સ્થિર રહી શકો છો, ધીર રહી શકો છો, સંતોષે યુક્ત રહી શકો છો. ક્યારેય તમે ડિપ્રેશન, હતાશા, નિરાશામાં ગરકાવ ન થાવ, સતત પ્રગતિ કરતા રહો અને one at the time success has to come to you. આજે કે કાલે નાની મોટી સફળતા ચોક્કસ તમને પ્રાપ્ત થાય જ. ઇટ હેઝ ટુ કમ, એ આવે જ. એની માટે આ સૌથી મોટી વાત છે અભિગમ. તમને આશ્ચર્ય થશે કે 1990ની સાલ સુધી એવી માન્યતા હતી કે જેની પાસે રિસોર્સિસ હોય, એટલે કે ફેમિલી બેકગ્રાઉન્ડ હોય, ધન હોય, આવડત હોય, ફેમિલી સપોર્ટ હોય, સોશિયલ સપોર્ટ હોય, એ વ્યક્તિઓ જીવનમાં આગળ વધી શકે, કંઈક કરી શકે અને કંઈક નાની મોટી સફળતા પ્રાપ્ત કરી શકે. પછી 1990 પછી ઘણી બધી વાતો એવી બહાર આવી, એમાંની ઘણી વાતો તો સુરતમાંથી બહાર આવી કે ઘણી વખત ભણતર ઓછું હોય, કદાચ ફેમિલીનું ફાઇનાન્શિયલ સપોર્ટ પણ ઓછો હોય અને પ્રાથમિક ધોરણોમાં શિક્ષણ પણ કદાચ ઓછું પ્રાપ્ત થયું હોય તો પણ એ વ્યક્તિઓ મોટો ધંધો કરી શકી, સમાજમાં પ્રતિષ્ઠા પણ એ વ્યક્તિઓ મેળવી શકી, સમાજમાં ખૂબ સુંદર મોટા કામ પણ સમાજ સેવાના કરી શક્યા અને આવતી પેઢીને ખૂબ મોટું, અતિશય મોટું, વિચારમાં પણ ના આવે એવું મોટું માર્ગદર્શન અને પ્રેરણા પણ આપી શક્યા. એમાંના ઘણા અત્યારે આપણી સામે બેઠા છે. આ બેઠા છે એ બધાને નાનપણથી કદાચ તમે અહીંયા બેઠા છો એમાં 90% ને અત્યારે જે સવલતો અને વ્યવસ્થા છે એ નહોતા. ગોવિંદ કાકા વાત બરોબર છે? મથુરભાઈ,
લાલજીભાઈ બરોબર છે ને? લવજીભાઈ, અહીંયા બેઠેલા 90%ને તમે જ્યારે એમના જેવડા હતા ત્યારે તમારી પાસે જે સવલતો, વ્યવસ્થા, અનુકૂળતા, સહકાર એ હતો એના કરતાં આ લોકો પાસે 90% પાસે ઘણો વધારે છે. બરાબર છે ને? તો યુ ઓનલી હેવ ટુ ડિસાઇડ ઇફ દે કેન, આઈ કેન. તમારે એટલો જ નિર્ણય લેવાનો છે કે આપણા વડીલો અહીંયા શહેરમાં છે એ આપણા કરતાં ખૂબ ઓછી સવલતોમાં નીતિમત્તા, પુરુષાર્થ, સવડા અભિગમો, પોઝિટિવિટી, સર્વેને સાથે રાખીને કામ કરવું, દરેક પ્રત્યે લાગણી, પ્રેમ, ભાવના, આવા સવડા અભિગમોથી આ કક્ષા સુધી પહોંચ્યા હોય તો આ શહેરમાં જ આપણી સમક્ષ આવા ઉત્તમ ઉદાહરણો છે, બીજે ક્યાંય બહાર લેવા જવાના નથી. એટલે આ વાક્ય તમે રિપીટ કરજો. ઇફ દે કેન ડુ, અગેન, ઇફ દે કેન ડુ, એ લોકો કરી શકે છે તો આપણે પણ કરી શકીએ. વાત બરોબર છે ને? વાત બરોબર છે ને? પરફેક્ટ છે. એની જ માટે એક માસ્ટર કી તમને આજે અહીંયા આપવાની છે. બધા પાસે નાની મોટી સવલતો તો ઓછી વધતી હશે. તમારે ધંધો કરવો હોય તો તમારી પાસે 25-50 લાખ કરોડ રૂપિયા ન પણ હોય, ન પણ થાય. તમારે ધંધો કરવો હોય ને કદાચ કોઈ પાર્ટનર મળે કે ન પણ મળે, હા, તમારી મહેનતની તૈયારી છે, નીતિમત્તાથી, પ્રામાણિકતાથી આગળ વધવું છે, એક વિચાર છે. તો હવે જે પરિબળ જોશે તમારે, જેના લીધે ઓછી સવલતો અને ઓછા સહકારથી પણ તમે આગળ વધી શકશો, એક જ મોટું પરિબળ છે. ઇટ ઇઝ ધી માસ્ટર કી, અને એ છે એટીટ્યુડ, એટલે કે અભિગમ. ફરી વખત અભિગમની વ્યાખ્યા સમજાવતો હું તમને સ્પષ્ટ કરું. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ, એની હેપનિંગ ઓફ યોર લાઈફ, એમાં તમારો દ્રષ્ટિકોણ શું રહે છે એ તમારો અભિગમ છે. એ દ્રષ્ટિકોણ એ તમારો અભિગમ છે. કોઈ પરિસ્થિતિ કે કોઈ સંજોગ આપણને નબળા નથી પાડી શકતા, આપણા વિચારો પાડે છે. કારણ કે આપણે આપણા જીવનનું રિમોટ કંટ્રોલ એ પરિસ્થિતિના હાથમાં આપી દીધું. રોજ સવારે ઉઠીને આપણી જાતને ભગવાનને પ્રાર્થના કર્યા પછી એટલું જ કહેવાનું છે કે હું કરી શકું, મારાથી થાય, મારે હિંમત રાખવાની છે, મારે સવડા અભિગમો રાખવાના છે, મારે પ્રયત્નશીલ રહેવાનું છે, મારે નીતિમત્તા રાખીને પુરુષાર્થ કરવાનો છે. આટલી ભાવનાઓ અને વિચારો સાથે તમે સવારની શરૂઆત કરો, ઇન સમ ઓર ધી અધર વે સક્સેસ હેઝ ટુ કમ ટુ યુ. સિદ્ધિ આવી જ જાય તમારી પાસે. તો અમેરિકાના એક બહુ જ સારા લેખક જેફ કેલરે લગભગ 500થી પણ વધારે પુસ્તકો સફળતા વિષયક વાંચ્યા, 2000થી પણ વધારે આર્ટિકલ્સ સફળતા વિષયક વાંચ્યા, 2000થી પણ વધારે ઓડિયો કેસેટ્સ મેનેજમેન્ટ ગુરુઝની સાંભળી, અને દુનિયાના લગભગ 1000 સફળ વ્યક્તિઓ, ખાલી ધંધાની દ્રષ્ટિએ સફળ નહીં, ધંધા રોજગારમાં સફળ, પિતા કે માતા તરીકે સફળ, ભાઈ કે બહેન તરીકે સફળ, મિત્ર કે રિલેટિવ તરીકે સફળ, પડોશી તરીકે સફળ, બધી જ રીતે સક્સેસ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ, સક્સેસ ઇન ઓલ રોલ્સ ઓફ લાઈફ, બધી રીતે સફળ એવી 1000 વ્યક્તિનો એમણે ખૂબ પ્રશ્નો પૂછીને ઇન્ટરવ્યૂ લીધા. આટલા સંશોધનો અને આટલા પુરુષાર્થ પછી 14 વર્ષ પછી એમણે આ વિચાર વ્યક્ત કર્યો કે હું જે આ 1000 સફળ વ્યક્તિઓને મળ્યો, દરેકને પ્રાથમિક સ્થળે સંજોગો, પરિસ્થિતિ તો અલગ અલગ હતા, પણ આ કક્ષાની સફળતા સુધી એ લોકો પહોંચી શક્યા. એની માટેનું એક કારણ, જેના તારણ ઉપર હું આવ્યો છું, એ છે એટીટ્યુડ. એટલે એમણે પુસ્તક લખ્યું, એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. એટલે કે જે કંઈ છે તમારો અભિગમ, તમારો દ્રષ્ટિકોણ જ છે. આ પુસ્તક ન્યુયોર્ક ટાઈમ્સમાં અમેરિકામાં લગભગ 60થી 65 વીક સુધી ટોપ સેલરમાં રહ્યું, એક વિશ્વ વિક્રમ થયો. આ પુસ્તકમાં 3 ભાગમાં એમણે સુંદર વાત કરી છે કે સક્સેસ બિગિન્સ ઇન ધી હેડ, સો થિંક રાઇટ. અહીંથી સફળતાની શરૂઆત થાય છે, એટલે સ્પષ્ટ વિચારવું અને ઊંચું વિચારવું.
બીજા ભાગમાં એમણે વાત કરી છે કે યોર વર્ડ્સ રિફ્લેક્ટ યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર. તમે જે શબ્દ બોલો છો એ શબ્દ દ્વારા તમારું વ્યક્તિત્વ અને તમારા ચારિત્રની ઓળખ બીજાને થાય છે. સો સ્પીક રાઇટ. પોઝિટિવ લેંગ્વેજ પ્રોપેલ્સ યુ ટુ હાઇટ્સ. બહુ સુંદર વાક્ય લખ્યું છે કે હંમેશા પોઝિટિવ લેંગ્વેજ રાખવી, હંમેશા પોઝિટિવ લેંગ્વેજ રાખવી. ગોવિંદભાઈ અહીંયા બેઠા છે, એમના જીવનમાંથી એક સુંદર વાત જો આપણે શીખવી હોય તો એ નાનામાં નાની વ્યક્તિને તમે કહીને બોલાવે છે. એમણે આ નિર્ણય લીધેલો. અને દરેક વ્યક્તિને તમે કહીને બોલાવવું, માન આપવું, આ પોઝિટિવ લેંગ્વેજ છે. ઇટ પ્રોપેલ્સ યુ એવા શબ્દો વાપર્યા છે, એ તમને આગળ વધારે છે. કારણ કે દરેકને તમારા પ્રત્યે આદર થાય, દરેકને તમારા પ્રત્યે માન જાગે, દરેકને તમારી સાથે રહેવાનું મન થાય. અને ત્રીજા ભાગમાં પુસ્તકમાં જેફ કેલર લખે છે કે હેવન હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ. એટલે કે જે પોતાની જાતને મદદ કરે છે એને સ્વર્ગ અને દેવતાઓ પણ મદદ કરે છે. એટલે કે તમારે તમારી ક્રિયા શરૂ કરવી, સ્ટાર્ટ એક્શન. તમે જે નક્કી કરેલી વાત, કોઈ પણ વાત નક્કી કરતા પહેલા 100 વાર વિચાર કરવો, એના પ્રોઝ એન્ડ કોન્સ. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી ઇફ યુ ડિસાઇડ કે આઈ વોન્ટ ટુ ડુ ધીસ, મારે આ કરવું છે, પછી 100 વિઘ્ન આવે તો પણ ઊભા નહીં રહેવાનું. આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એક સિદ્ધાંત હતો, આ એમનો અભિગમ હતો. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ આ વાત કરતા કે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવાનો, પણ 100 વાર વિચાર કરીને આદરેલું કામ એ પછી 100 વિઘ્ન આવે તો પણ આદરેલું કામ ઊભું રાખવાનું નહીં. આ અભિગમ. એટલે 3 ભાગમાં પુસ્તક ખૂબ સુંદર છે. દરેક યુવા મિત્રોને વિનંતી છે વડીલોની હાજરીમાં કે આ પુસ્તક તમે ચોક્કસ વાંચજો. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, જેફ કેલરનું. તો આ વાત હકીકત છે, માણસ અભિગમથી સ્થિર રહી શકે છે.